વિદેશ મંત્રાલયે વડાપ્રધાનના ઇઝરાયલ મુલાકાત અંગેના ભ્રામક ઈમેલ અહેવાલોને કચરા સમાન ગણાવી ફગાવ્યા। ભારત સરકારના વિદેશ મંત્રાલયે વડાપ્રધાન અને તેમની ઇઝરાયલ મુલાકાત અંગે સોશિયલ મીડિયા પર પ્રસારિત થઈ રહેલા કથિત ઈમેલ સંદેશા પર આકરો પ્રતિસાદ આપ્યો છે। વિદેશ મંત્રાલયના સત્તાવાર પ્રવક્તાએ સ્પષ્ટતા કરતા જણાવ્યું હતું કે કહેવાતી એપ્સ્ટીન ફાઇલ્સમાંથી સામે આવેલા જે અહેવાલોમાં વડાપ્રધાનનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે તે સંપૂર્ણપણે પાયાવિહોણા અને સત્યથી વેગળા છે। મંત્રાલયે આ અહેવાલોને સખત શબ્દોમાં વખોડી કાઢી સરકારનો પક્ષ મજબૂતીથી રજૂ કર્યો છે। સત્તાવાર નિવેદનમાં જણાવવામાં આવ્યું છે કે જુલાઈ 2017માં વડાપ્રધાનની ઇઝરાયલની મુલાકાત એક સત્તાવાર અને જાહેર ઘટના હતી જે જગજાહેર છે। તે સિવાય ઈમેલમાં કરવામાં આવેલા તમામ આક્ષેપો અને આડકતરા ઉલ્લેખો એક સજા પામેલા ગુનેગારની વાહિયાત માનસિક ઉપજ અને ગંદી રજૂઆતથી વિશેષ કંઈ નથી। ભારત સરકારે સ્પષ્ટ કર્યું છે કે આવા પાયા વગરના લખાણોને ગંભીરતાથી લેવાની કોઈ જરૂર નથી અને તેને સંપૂર્ણ તિરસ્કાર સાથે ફગાવી દેવી જોઈએ। વિદેશ મંત્રાલયે ભારપૂર્વક જણાવ્યું છે કે આંતરરાષ્ટ્રીય સ્તરે ભારતની પ્રતિષ્ઠાને નુકસાન પહોંચાડવાના હેતુથી આવા ભ્રામક અહેવાલો ફેલાવવામાં આવી રહ્યા છે। સરકાર માને છે કે એક ગુનેગારના વ્યક્તિગત મંતવ્યો કે કાલ્પનિક વાતોને કોઈપણ પ્રકારનું ન્યાયિક કે નૈતિક મૂલ્ય હોતું નથી। આ પ્રકારના ભ્રામક પ્રચારો વિરુદ્ધ કડક વલણ અપનાવતા પ્રવક્તાએ દેશ અને દુનિયાના માધ્યમોને અપીલ કરી છે કે તે આવી વાહિયાત વાતોને સ્થાન ન આપે। We have seen reports from an email message from the so-called Epstein files that has a reference to the Prime Minister and his visit to Israel. Beyond the fact of the Prime Minister's official visit to Israel in July 2017, the rest of the allusions in the email are little more than trashy ruminations by a convicted criminal which deserve to be dismissed with the utmost contempt.